સુપ્રભાત મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। હવે આજથી અમારું પાછું ફ્લોરિકલ્ચર ડિપાર્ટમેન્ટની જે નર્સરી હતી ત્યાં આવવાનું શરૂ થઈ ગયું છે। તો જો આ પોલી હાઉસમાં આવી ગયા છીએ। મિત્રો આ જો લીફની સાઈઝ માપી રહ્યા છે। 4 નંબર 22। જરબેરાનું જે પોલી હાઉસ છે એની અંદર અમે આવી ગયા છીએ અને અત્યારે અમને અમારા મેમે કીધું હતું કે તમારે જરબેરાના જે પ્લાન્ટ છે એનું ડેટા કલેક્શન લેવાનું છે। તો આ જે ડેટા કલેક્શન લેવાનું છે, પ્લાન્ટ કેટલો સ્પ્રેડિંગ થયેલો છે એ, તો પ્લાન્ટ કેટલો સ્પ્રેડિંગ થયેલો છે એ માપવા માટે આ પૂર્વ પશ્ચિમ દિશા છે અને આ ઉત્તર દક્ષિણ દિશા છે। તો ટૂંકમાં પૂર્વ પશ્ચિમ તરફ કેટલો પ્લાન્ટ ફેલાણેલો છે એ આપણે જોવાનો છે। તો અને મિત્રો આ પહોંચ્યા હતા અમે ટ્રીટમેન્ટ 5 એપ્લિકેશન 1 અને એમાં 5 નંબરનો પ્લાન્ટ છે। તો પહેલાં હું પૂર્વ પશ્ચિમ માપું તો આ પાન અહીંયા હોય તો આ બાજુ જે સૌથી છેલ્લે જે પાન હોય એ માપવાનું અને આ બાજુ સૌથી છેલ્લું કેટલી લેન્થ થાય છે એ જોવાનું। તો લખો ભાઈ 52.5। આ 52.5 છે એ આપણું પૂર્વ પશ્ચિમ થઈ ગયું। અને હવે ઉત્તર દક્ષિણ જોઈએ તો 40.5 લખો ભાઈ। અને હવે આપણો છે આ 1 નંબરનો પ્લાન્ટ ટ્રીટમેન્ટ 5 એપ્લિકેશન 1 1 નંબરનો પ્લાન્ટ, એમાં પૂર્વ પશ્ચિમ આવશે 20.5 અને ઉત્તર દક્ષિણ આવશે 23.5। રેડી? હાલો 3 નંબરનો પ્લાન્ટ $36.5, પછી છે 45.5। રેડી? હવે R1 રેપ્લિકેશન પૂરી થઈ ગઈ। હવે રેપ્લિકેશન 4 એમાં પેલો છે 3 નંબરનો પ્લાન્ટ। તો 3 નંબરના પ્લાન્ટમાં જોવી તો 14, ઉત્તર દક્ષિણ આવ્યું 14 અને ઉત્તર દક્ષિણ લખો 12। હવે 5 નંબરનો પ્લાન્ટ જોવી તો મિત્રો લખ્યો 26, $34। રેડી? તો મિત્રો આ રીતના અમે કામ કરતા હોઈએ। આજ સ્પ્રેડિંગનો ડેટાબેઝ લેવાનો હતો તો હજી તો ટ્રીટમેન્ટ 5 એ પહોંચ્યા, ટ્રીટમેન્ટ 9 સુધી અમારે જવાનું છે। આ જો મિત્રો ઝરમર મેવલિયો હવે વરસવાનો ચાલુ થયો છે। મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ બાંબુ રિસોર્સ સેન્ટર છે જ્યાં જે બાંબુનું એક્ઝિબિશન છે। તો ચાલો હું તમને બતાવું। મિત્રો તો હું અને તમે જોઈ રહ્યા છીએ કે અહીં બાંબુમાંથી બનાવેલી વિવિધ પ્રોડક્ટો મૂકવામાં આવી છે, જેને હું અને તમે સુશોભન માટે અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ અને વપરાશ કરી શકીએ છીએ।